હિંમતનગર બાયપાસ રોડના નિર્માણ કાર્યમાં સરકારના કરોડો રૂપિયાનું ધુમાડું થયું। જો કે કમોસમી વરસાદે અધિકારીઓની નબળી કામગીરી ચલતી કરી દીધી છે। હવે ચોમાસું નજીક જ છે, ત્યારે આગળ જતા આ માર્ગની શું દશા થશે? માર્ગના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે, છતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગના નિર્માણ પાછળ ગુજરાત સ્ટેટ હાઈવે ઓથોરિટી 69 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો હતો। હાથમતી બ્રિજ પાસે ખાડા પડ્યા છે। કમોસમી વરસાદમાં જો માર્ગની આવી હાલત થતી હોય તો ચોમાસા દરમિયાન શું સ્થિતિ થશે તે વિચારવું રહ્યું। સરકારશ્રી દ્વારા 2-3 મહિના પહેલા આ જે આપણે બાયપાસ રોડ જે કહેવાય બાયપાસ રોડનું નિર્માણ કર્યું હતું। નિર્માણ કાર્ય ઉપરથી તો સારું લાગે છે, પરંતુ બ્રિજ દ્વારા જે નિર્માણ કરેલું છે બ્રિજ ઉપર થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયું હતું, તો એનાથી સરકાર દ્વારા કરેલ કાર્યની ક્ષતિ દેખાતી હોય એવું લાગી રહ્યું છે। એ ઉપરાંત બાયપાસ રોડથી ભુલેશ્વર તરફ જવાનો જે રોડ છે, રોડ ઉપર સ્પીડ બ્રેકરની માગણી પણ ખરી। ઈડર તરફનું જે બાયપાસ છે એનું નવીનીકરણ તાજેતરમાં થયું છે અને જે કરોડો રૂપિયાનો ખર્ચો એ આ કામમાં કરવામાં આવ્યો છે અને એ કામ પહેલાં જ વરસાદમાં કમોસમી વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગયું છે। ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને લોકોને બહુ જ હાલાકી પડી રહી છે અને આ કામમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ રોડનું કામ ગુણવત્તાસભર થયું નથી અને એમાં ભ્રષ્ટાચાર થયેલાનું દેખાય છે।